નમસ્કાર મિત્રો, હું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. તો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત જે શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે કેળવણી મંડળ સંચાલિત શાળાની અંદર જે શિક્ષક તેમજ આચાર્યની કે ભરતી આવેલી છે, તેની આપણે આ વિડીયોમાં વાત કરીશું. એટલે કે 1 થી 8ની અંદર જે શિક્ષક ભરતી છે. લાયકાતની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો પીટીસી, બીએ, બીકોમ અથવા તો જે બીએડ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો શ્રી રૂપાલ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી જે KRJ પટેલ અંગ્રેજી માધ્યમની શાળા માટે 3 થી 5 સ્વલે પર, જેમાં આચાર્યની પોસ્ટ છે. લાયકાતની વાત કરવામાં તો પીટીસી, બીએ, બીકોમ અથવા તો બીએસસી, બીએડ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે વહીવટી કૌશલ્ય પ્રથમ પસંદગી, યોગ્ય પગાર ધોરણ અને શાળાનો સમય જે 7:30થી લઈને 12:30 સુધીનો રહેશે. ત્યારબાદ અમને શ્રી વરદાયની હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ ભોપાલ તે ધોરણ 6 થી 8ની અંદર ગુજરાતી માધ્યમમાં દર્શાવેલી છે. જે શિક્ષકની પોસ્ટ માટે ભરતી છે. લાયકાતની વાત કરવામાં આવે તો પીટીસી અથવા તો બીએ અને બીએડ માનવામાં આવેલું છે. ત્યારબાદ જે વિષય સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત વિષય માટે. અરજીની વાત કરવામાં આવે તો ઉપરોક્ત જગ્યા પર લાયક અને રસ ધરાવતા ઉમેદવારો જે નીચેના સદાઓ પોતાની અરજી અને તમામ પૂર્ણ કર્તવ્ય નકલ જે 15 દિવસમાં એટલે 20 માર્ચથી લઈને 15 દિવસમાં જે મોકલી આપવાની રહેશે, અથવા તો વોટ્સએપ નંબર પર PDF પર મોકલી શકે છે. તો તમે જોઈ શકો છો શ્રી વરદાયની હાઈસ્કૂલ ભોપાલ ખાતેનું સરનામું, ગાંધીનગરના કોન્ટેક્ટ નંબર વગેરે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે.